હું કેવો લાગુ છું કે તો હું કેવો લાગુ છું? હા જો કેવો લાગે છે મને સપના પેન્ટ પહેરીને તો તાંતા તપે. બોલ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આવ્યો તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો આજે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે છે આપણે વ્હાઈટ કપડા પહેરી લીધા છે અને તો જો આપણે આ ટેરેસ પર ફરકાઈ દીધો છે ચલો તમને બતાવું અને આજે થોડો ફોટોશૂટ ને એવું કર્યું હતું એટલે આપણે વ્હાઈટ કપડામાં આવી ગયા છે હું ને માનવ તો આપણે ટેરેસ પર છે ને જો ધ્વજવંદન કરી દીધું આપણે દેખાય ને અંજન પટેલ જય હિન્દ ભારત માતા કી જય જો હા છે ને ટેરેસ પર ફરકાઈ દીધો છે આજે જય હુંડી રહેતા હુંડી રાખવાનું પરમાનન્ટ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણે રાખશું જો મસ્ત બરાબર ફરકે જો મસ્ત ફરકે હા તો 15મી ઓગસ્ટની ઇન્ડિપેન્ડન્સ ડે ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ બરાબર ને આજે હરિયાળી તીજ છે એટલે આપણે હવે વ્હાઈટ કપડાં કાઢીને ગ્રીન કલરના કપડાં પહેરી દઈશું તો હરિયાળી તીજની જે સ્ત્રીઓ ઉપવાસ કરે છે એમને બધાની હરિયાળી તીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ મા પાર્વતી અને ભોળા ભગવાન એમના પર કૃપા દ્રષ્ટિ વરસાવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી ચાલ ગુડ આફ્ટરનૂન બોલો શું છે તૈયાર થઈ ગયો છે. કઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પછી તઈ જઈને શું કરવાનું છે તઈ જઈ મને ભૂખ લાગી. ये हमारी बायडी है ये हमारा बच्चा है और ये मैं हूँ आप सबको पता है તમને બધાને ખબર છે પણ આજે અમે ક્યાં જવાના એ તમને માનવ ઓલરેડી કહી દીધું ચાલો આપણે તઈ જઈને મળીએ जाते जाते हमें कुछ मिला हुआ है इधर आओ मेरे लिए क्या लेके आए हो तुम गुलाब गुलाब का फूल गुलाब के लाभ एक गुलाब का फूल एक गुलाब હા ઓહો બહુ મોટો જોક માર દીધો ચલો ફટાફટ મૂકીને આવો હેડો મોડું થાય છે ઓલરેડી ટાઈમ ડિલે છીએ તો ચલો ત્યાં જઈને મળીએ અમારા માનવભાઈ હેલ્મેટ પહેરીને તૈયાર થઈ ગયા છીએ ચલો તો આપણે આવી ગયા છે એકતા દા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંયા મસ્ત આપણો ફ્લેગ ફરકી રહ્યો છે ચલો તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયા બાઇક પાર્ક કરીને બસ ઊભી હતી બહાર એટલે બહાર બેસી આજે ટાઈમ બસમાં વેસ્ટ ના થાય આટલું સારી થવા છે હા, હા. એટલે ફટાફટ બસમાં બેસી ગયા છે અને આપણે વાનરમાં માનો. દર્શન કરાવી ચાલો બતાવી વ્યૂ બતાવી બસમાંથી ઉતરી ગયા અને પાછળ જ છે બસ પાછળ જ છે બસ પ્રૂફ આપ્યો ચાલતા ચાલતા જવાનું છે આપણે વેલી ઓફ ફ્લાવર તરફ જઈએ પછી સરદાર સરોવર ડેમ નો તમને વ્યૂ બતાવીશું નાઇટ નો નજારો કઈ આવી ગયા છે માનો કઈક કે છે એવું કેવું લાગે અહીંયા તને મસ્ત લાગે એને અત્યારે કશું નહીં કરું કઈ જવું છે ખબર ને તને ખાવા માટે એને કામ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મેકડોનલ્ડ્સ માં આવીએ છે એટલે એને એમ કે મેકડોનલ્ડ્સ માં લઈ જશે એટલે અહીંયા ખાવા માટે આવવાનું એવું એને છે પણ હવે ઘણી વખત છેતરા આવે છે જોઈએ ક્યારે એને ખવડાવીએ છીએ એમ ચાલો વેલી ઓફ ફ્લાવર તરફ જઈએ આપણે વેલી ઓફ ફ્લાવર તરફ આવી ગયા છે અહીંયા તમને બધા ફ્લાવર તો શું કહેવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંયાથી સરદાર દાદા દેખાઈ રહ્યા છે જો છે ને અહીંયા તમને બધા જ ફૂલ જોવા મળશે બધા એટલે
મોસ્ટ ઓફલી બધા જ. અને કટિંગ બી એટલું મસ્ત જોરદાર કરેલું છે ને, જોઈ લો છે ને. અને અમારે ડોન જાય આગળ હે. હા કઈ ચાલો. હા શું જોવા જઈએ? અહીંયા આવે હે? આવે અહીંયા મોટું આવે. લુક લુક બતાવ, લુક લુક જો લુક બતાવું તમને જો પણ લુક જ બતાવું. જો છે ને, ચાલ મસ્ત લાગે પાછળ. અને આ જો 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 છે ને, એને સ્પીડ બ્રેક નામની વસ્તુ જ નહીં. નહીં માનું તાને કુલ છે ને, જો હા કુદાકા જ મારવાના તારે. નહીં માર કુદાકા તો. હા જો છે ને, છે ને જો હા તો આ જો ફોટ બા- વેલી ઓફ ફ્લાવર ફરી ફરી પગ દુખાડી અને હવે પેટ ઠંડુ કરવાનું. પેટ ઠંડુ કરવા જો કેન્ડી લીધી છે. ઝુલુબા ઝુલુબા છે ને. અને આવી ગયા છે વ્યૂ પોઈન્ટ. ડેમ વ્યૂ પોઈન્ટ આવી ગઈ. જો ચલો કેન્ડી ખાઈ લઈએ આપણે. લે બેટા ફટાફટ ખાઈ લો. થયો 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 ફટાફટ. મેલ્ટ થવા માંડી છે એટલે ઓકે ઓકે. એ એ એ એ એ એ જો ને જો 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 જતી કેન્ડી જાણે એની તો જો લે તું પકડ ફટોફટ ચાલ. ચાલો ચાલો. જો આ વ્યૂ તો જોવા માટે અમે આયા હતા. અત્યારે તમને બતાવીએ. તો એક બાજુ લાઇટ નું કામકાજ ચાલુ છે, અહીંયા અમારે માનવ નું કામકાજ ચાલુ. જો ડાન્સ કરે ડાન્સ. જો જો હા 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 ઓહો. આ જોઈ લો, આ જોઈ લો. કેટલા મોઢું ટાઈમ રાખવું એ જ ખબર નહીં પડતી. કેટલા ટાઈમથી વેટિંગ કરીએ છે આના માટે. હે કેટલો સમય થયો અહીંયા ઉભા રહે? અડધો પોણો કલાક તો મિનિમમ. અને હજી આ કમ્પ્લીટ ચાલુ થાય પછી જોઈ પછી જવું અને પછી જવું કેમ કે છે. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે આજે આ જોવું ફરજિયાત છે. લાસ્ટ ટાઈમે આપણે અહીંયા હતા યા હતા ને લગભગ લગભગ. હા લગભગ કેમ કે આ સીન આપણે જોયેલો છે ખરો. હા જોઈ લો છે. ક્યારે આયા હતા એ શ્યોર શ્યોર નથી. બાકી હવે જો આવ્યું દેખાય છે તમને. હા. એ દેખાડવા માટે આમ કરીને હું તમને બધાને બતાવી દઉં. હા જોઈ લો. જોઈ લો. આવ્યું ને લુક યા જો. અત્યારે આવું વાતાવરણ છે અહીંયા. બીજી વસ્તુ તમને બતાવી દઉં. હા દેખાય છે આપણા લોખંડી પુરુષ. જો અહીંયા. હા અહીંયા કેમેરામાં એક્ઝેક્ટ નહીં આવે બકા એ વસ્તુ, તો પણ ટ્રાય કરીએ આપણે. જો દેખાય છે આવું. તો જો અત્યારે જે લુક છે ને બસ મજા આવે છે. પીસફુલ પ્લેસ. મળીએ બધું બતાવીએ.
બસ માંથી ઉતરીને બાઇક પર બેસી ગયા છે અને હવે જઈએ ઘર તરફ. અને બાપા અહીંયા જે ટ્રાફિક છે ને, તોડી બાજુ નાખે બધાય ને? એવું ટ્રાફિક છે. જો જોઈ શકો છો તમે અહીંયા. તોડી નાખે એવું તોડી નાખે એટલે પાર્કિંગ એ તો બાપા લાઈન છે ને 2 કલાક વગર ના બસ બસ પકડી એટલું ટ્રાફિક છે આજે. ઓનલાઈન માં હા 16,000 નું છે, હા અને ઓફલાઈન નું 32,000 બતાવે છે. 37,000 37,000 એટલું આજે એટલું બધું. પબ્લિક છે. આજે મિનિમમ 50+ હા આજનું બુકિંગ છે આટલું. બરાબર. આપણે એક ફ્રેન્ડ છે એમને જ કહ્યું છે અહીંયા ગાડી, હા એમને જ આ આંકડો આપ્યો છે. તો તો તોડી નાખે એવું ટ્રાફિક તોડી કહેવાય નાખે તો એટલે ચાલે. બાબા બસ તો હવે થોડાક ચાલીને પાછા જતા એ રહ્યા ને. સિગરેટ ના કહેવાય કોઈને. એ ના કહેવાય પણ થોડાક ચાલીને અમે પાછા ગયા ને એટલે અમને બસ મળી. બાકી તો લાઈનમાં ઉભા રહ્યા હોત તો તમને 2-3 કલાક વગર અમે ઘેર ના પહોંચ્યો. આજે એટલું ટ્રાફિક છે પણ અમે છે ને પેલો વ્યૂ જોવા માટે જ આવ્યા હતા અને તમને બતાવવા માટે. બાકી અમે કંટીન્યુ આવી તો ક્યારે આવતા જ નહીં યુનિટી. આવવાનું મેકડોનલ્ડ્સમાં જવાનું ત્યાંથી રિટર્ન. બાકી આડે દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આવવાનું બપોર પછી. એટલે આજે 2 દિવસ રજા છે ને બધાને એટલે એટલું ટ્રાફિક માયના પબ્લિક એવું ટ્રાફિક છે. સખત છે. સખત. ચલો આપણે હવે ઘરે જઈને મળીએ તો. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. જમી કરી કામકાજ બધું પતી ગયું છે. અને બાપા આજે તો જે ટ્રાફિક હતું ને તો મને માથું ચડી ગયું છે. એટલું ટ્રાફિક હતું ને અને મને અહીં આવતા આવતા મને માથું ચડી ગયું. ટ્રાફિક આમ ક્રાઉડ જોઈને છે ને મને આમ ગભરામણ થઈ જાય એટલું ટ્રાફિક હતું. પણ મજા આવી. ત્યાં આપણે 2 માં આગળ થોડી વાર બેસ્યા, પેલી વાર ફ્લાવરમાં ફર્યા. એટલે મજા આવી. તમને નજારો બતાવવા માટે જે ગયા હતા ત્યાં ડેમે જે આપણે આજે 15મી ઓગસ્ટ નિમિત્તે જે 3 કલરનું કરે છે સ્લેજ શો, એ શો અને આપણે સ્ટેચ્યુ પર પણ સરદાર દાદાના સ્ટેચ્યુ પર પણ કરે છે લેઝર શો. તો એ પણ મેં પહેલા બનાવેલો છે વિડીયો, પણ આજે પણ મેં ફરી તમને બતાવ્યો છે. તો થાકી ગયા છે તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ અને મસ્ત રહો. મારા વિડીયો તમને જોવાનું ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર હર.